સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 12 બરાબર। ધોરણ 12 જે તમારી જાન્યુઆરીમાં લેવાવાની છે બરાબર ને। તો તેનું મોડલ પેપર છે મિત્રો। આ સાચું પેપર નથી પણ આ મોડલ પેપર છે। આ પ્રમાણના સવાલ આવી શકે છે જે તમારી બીજી પરીક્ષા છે બરાબર ને। તો તમે સારી રીતે એનો અભ્યાસ કરી શકો એના માટે આ વિડીયો બનાવવામાં આવેલું છે। ઓકે મિત્રો, તો સૌપ્રથમ જોઈએ, હેડેક ઇઝ મોર અ ફિઝિકલ ઇશ્યુ ધેન અ સાયકોલોજીકલ વન, ફોલ્સ બરાબર ને। તો એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ ધ વર્કર ફીલ ફ્રીયર, તો આ બી આન્સર આવશે ફોલ્સ। ધ મેન્ટલ સ્ટ્રેસ કેન મેક અસ ટેક લોંગ ધેન ઇવન ઇન ઇઝીયર ટાસ્ક, તો ટ્રુ છે। ધ કસ્ટમર વોઝ નોટ ટેકનિકલી કમ્પ્લીટલી એજ્યુકેટેડ, તો એ પણ ટ્રુ છે। હવે બેરિયર એટલે ડિફિકલ્ટીઝ એટલે આવશે હર્ડલ બરાબર ને, જીવનમાં જે ડિફિકલ્ટીઝ આવે હર્ડલ્સ આવે છે। કોન્કર એટલે આન્સર આવશે ઓવરકમ। ફોરસી એટલે પ્રિડિક્ટ। ઓકે, આગળ જોઈએ આ ફંક્શન્સ, સલોની મસ્ટ વર્ક હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ, મિત્ર જ્યારે પણ વિથ અ વ્યૂ ટુ આવે ત્યારે આવશે પર્પઝ, શોઈંગ પર્પઝ। ધ ઇન્જર્ડ ડ્રાઈવર એન્ડ પેસેન્જર્સ વર ટેકન ટુ ધ હોસ્પિટલ, બરાબર, આમાં આન્સર આવશે પ્રોસેસ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ। નેક્સ્ટ, ડિસ્પાઇટ હેવિંગ અ હેડેક શી હેઝ કન્ટિન્યુડ હર વર્ક, હેડેક હોવા છતાં એને કન્ટિન્યુ રાખ્યું વર્ક, શોઈંગ કન્ડિશન, છતાં પણ બરાબર ને। મિત્રો એક એકદમ શોર્ટકટ બતાવી દઉં છું, જ્યારે પણ મેકિંગ સપોઝિશન આવે એટલે એઝ ઇફ આપણે જોઈ લેવાનું મિત્રો, એઝ ઇફ પછી વર જોઈ લેવાનું। આમાં એઝ ઇફ પછી વોસ છે તેથી આવે નહીં, એઝ ઇફ પછી WERE વર હંમેશા આવશે। નેક્સ્ટ, કમ્પેરિંગ થિંગ્સ બરાબર, કમ્પેરિંગમાં હાઉ ઇઝ પાલિતાના કમ્પેર્ડ ટુ અધર હિસ્ટોરિકલ સિટીઝ, તો આન્સર આવશે પાલિતાના હેઝ મોર ફેમસ અને ધેન, મોર અને ધેન જોવું પડશે બરાબર ને, ત્યારે આન્સર આપણને મળશે। નેક્સ્ટ, આર યુ થિંકિંગ ઓફ યોર મામાસ ચોઇસ, ઓકે, શું આપેલું છે કે આર યુ થિંકિંગ ઓફ યોર મામાસ ચોઇસ, તો યુ આર રાઇટ, ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ ઓર બરાબર ને। તો આન્સર જોવાનું છે આમાં, ઓકે, તો આમાં આવશે ઓપ્શન એ, માય મામા પ્રિફર સેમ ઇમિટેશન જ્વેલરી એઝ આઈ પ્રિફર, બરાબર। નેક્સ્ટ, ઓફરિંગ એડવાઇસમાં શું આવે, હેડ બેટર, ઓકે વેટ અ મિનિટ, રેણુકા ઇઝ કોલિંગ ટુ સમવન, they are in hospital, તો you should not switch off your phone, you have to switch off, okay, you ought to put, you had better put your cell phone on silent mode, okay। નેક્સ્ટ, ટુ ગેટ, મિત્રો આ કારણ આપેલું છે, ટુ ગેટ મેન્ટલી રિવીલ, તો આન્સર આવશે વાય। અ લિટલ એટલે હાઉ મચ, જે ગણી નહીં શકાય તે બરાબર। અને સેલ્ફ ક્રિટિક, તો વોટ ઇઝ ઓબ્સ્ટેકલ ફોર લવ, તો સેલ્ફ ક્રિટિક। ધ શોપ, ક્યાંથી, તો ફ્રોમ વેર, તો આન્સર આવશે ધ શોપ। નેક્સ્ટ જોઈએ આપણે, આમાંથી આન્સર લખવાનું હોય છે મિત્રો પેરેગ્રાફમાંથી। વોટ વોઝ વોલ્ટ્સ આઈડિયા ઓફ સેલિબ્રેશન, તો હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, બરાબર, એન્ડ હી હેટેડ પાર્ટીઝ, એન્ડ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ, વોટ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, હી વિલ રિમેન સિમ્પલેસ્ટ ઓફ મેન and he went out for a burger and chili at some restaurant, બસ આટલું જ છે બરાબર। નેક્સ્ટ, વિચ વોઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ ઓફ વોલ્ટ્સ હોમ, તો આન્સર આવશે હિઝ એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મિનિએચર રેલરોડ that ran around the grounds of his home। નેક્સ્ટ આપણે જોઈએ, વોટ વોઝ ડોક્ટર એક્ઝામિનેશન રિપોર્ટ, ડૉક્ટરની એક્ઝામિનેશન રિપોર્ટમાં શું આવ્યું, તો ડૉક્ટર એક્ઝામિનેશન રિપોર્ટ વોઝ અ સોર્ટ ઓફ ડિસએસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, આ નાનાવાળું પાર્ટમાંથી લેવાયેલું છે
કે એને ડિસએસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર થાય છે, બરાબર ને. નેક્સ્ટ, વોટ વોઝ ધ ડોક્ટર્સ ફાઇનલ સમરાઇઝ રિગાર્ડિંગ નાનાસ ડિસઓર્ડર? તો વી વિલ કીપ એટ ઇટ ડુ અવર બેસ્ટ બટ નાનાસ એજ ધ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. કે આ ઉંમરે નાનાની જે રિકવરી છે એ નિયરલી ઇમ્પોસિબલ છે. નાનો એકદમ વ્યવસ્થિત રીતે સારો થઈ શકે એમ નથી. વેન ડઝ ઇન્ટેલિજન્સ કમ ઇન ધ પર્સન? ઇન્ટેલિજન્સ ક્યારે આવશે? તો ઇટ કમ્સ ઇન ટુ બિંગ ઓનલી વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ યોર હોલ એન્વાયરમેન્ટ, ધ સોશિયલ, રિલિજિયસ, પેરેન્ટલ, ટ્રેડિશનલ ઇન્ફ્લુએન્સીસ ધેટ આર કન્ટિન્યુઅલી ક્લોઝિંગ ટુ યુ, બરાબર ને. વોટ ડઝ ધ ફ્રીડમ ઇમ્પ્લાય? તો ધ ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ. ઓકે, નેક્સ્ટ જોઈએ. વોટ વોઝ જ્હોન ડી માઉન્ટ? તો જ્હોન ડી માઉન્ટ વોઝ અ પ્લાન્ટેશન ઓનર. નેક્સ્ટ, વાય ડીડ સોજનર રન અવે? સોજનર કેમ ભાગી જાય છે, બરાબર ને. તો આમાં આન્સર આવશે ડીમાઉન્ટ began to show reluctance to his, so she ran away with only her youngest child. Next, what care should we take while using electricity for appliances? તો કયું કાળજી લેવું જોઈએ? તો we should switch off fan, cooler or AC whenever not required or not in use. Next, what kind of building should be constructed? House and office should be constructed to receive natural sunlight, obviating the use of lamp in the daytime. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. When do people feel lost? પીપલ ક્યારે લોસ્ટ ફીલ થાય છે? People feel lost unless they carry a tube of some headache remedy in their pocket all the time, and opticians give glasses guaranteed to relieve headache. For what has the huge trade developed for providing? તો આન્સર શું આવશે? A huge trade has developed for providing a cure for it. બરાબર. આમાં શોર્ટ નોટ લખવાની છે મિત્રો. નેક્સ્ટ, the dance team received a strong reprimand in the second round from the judge, so they came with riveted performance in the next round and એક મિનિટ. ઓકે મિત્રો, તો એન કંજડોલ. ઓકે મિત્રો, આ પ્રમાણે આવશે. આપણે જોઈએ નેક્સ્ટ. હાઉ વોઝ ધ એનિમી કિલ્ડ? તો એનિમીને કેવી રીતે મારવામાં આવેલો છે, બરાબર ને. ધ એનિમી વોઝ કિલ્ડ વિધાઉટ ધ લોસ ઓફ અ સિંગલ લાઈફ. વિચ આર ધ વેઝ ટુ કોન્કર? તો કોન્કર માણસ કેવી રીતે કરી શકે? તો બાય પાવર એન્ડ બાય કાઇન્ડનેસ. નેક્સ્ટ, વાય ડીડ ઓલ ઇલ નેચર ફાર્મર્સ ગો ટુ હિઝ નેબર? વાય? તો આન્સર આવશે to his kind neighbor and to ask him forgiveness, and very man who had been noted for nothing but his wickedness. ઓકે મિત્રો, તો આ પ્રમાણે આ તમારે આ બરાબર દેખાતું નથી, બરાબર ને. તો આ પ્રમાણે મિત્રો પેરેગ્રાફમાંથી સવાલ જવાબ શોધવાનો હોય છે. આ પણ બરાબર. ઓકે મિત્રો, તો આ પણ પૂછાઈ શકે છે કે વિચ સ્કિલ કેન બી એક્વાયર્ડ થ્રુ ટ્રેનિંગ એન્ડ પ્રેક્ટિસ, બરાબર. તો વિચ સ્કિલ કેન બી એક્વાયર્ડ. ઓકે મિત્રો, તો આ પ્રમાણના સવાલ પૂછાઈ શકે છે. આ એક્સ્ટ્રા છે, બાદથી જે એક પેરેગ્રાફ આવી શકે છે તે, અને એન્ડ ડોરજી. ઓકે મિત્રો, તો આ તમે જોઈ લેજો. સવાલ છે. ઓકે, સવાલ આપેલો છે આપણને. વોટ રિક્રિએટ્સ એન્ઝાઇટી ટ્રિગર્સ? બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે coping with POHBs using virtual technology that recreates anxiety triggers. Which revolutionary approach has the University of UK has came up with? Which revolutionary approach? તો કયો રિવોલ્યુશનરી અપ્રોચ
બરાબર ને. તો આપણે જોઈએ તો આન્સર અહીંયા આપેલો છે કે યુનિવર્સિટી ઇન યુકે હેઝ કમ અપ વિથ રિવોલ્યુશનરી અપ્રોચ ધેટ ઇટ કેન બી યુઝ ટુ હેલ્પ યુકેસ 1,50,000 ઓસ્ટ્રિચ ચિલ્ડ્રન. ઓકે, આ પ્રમાણે તમારે સવાલનો જવાબ લખવાનો છે મિત્રો. આ પોયમ પર આપેલી છે. વોટ ડઝ ધ પોએટ વોન્ટ ફોર હિઝ કન્ટ્રી. પોએટને શું જોઈએ છે એની કન્ટ્રી માટે, બરાબર, શું જોઈએ છે? તો અહીંયા આન્સર આપેલું છે ધ પોએટ વોન્ટ્સ હિઝ કન્ટ્રીમેન ટુ અવેક. બરાબર. ડઝ ડેડ હેબિટ મીન્સ ઓલ્ડ હેબિટ ઓર ન્યૂ હેબિટ? ડેડ હેબિટ મીન્સ તો ઓલ્ડ હેબિટ, જે હવે નથી દેખાતી. વોટ ડઝ માય ફાધર સ્ટેન્ડ હિયર? માય ફાધર સ્ટેન્ડ મીન્સ ગોડ ઓલ માઇટી. બરાબર ને. ઓકે મિત્રો, આ પ્રમાણના જે સવાલ પૂછાય છે બીજું પણ પેપર હું તમારા માટે લાવીશ. ઓકે, ડુ એ ડાયરેક્ટેડમાં તમારે અહીંયા જોવાનું છે કે વી શુડ રીઓરિયન્ટ અવર ઇલેક્ટ્રિસિટી. તો અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન, બરાબર, હેબિટ્સ શુડ બી રીઓરિયન્ટેડ બાય અસ. વી શુડ સ્વિચ ઓફ અવર ફેન. તો ફેન શુડ બી સ્વિચ્ડ ઓફ બાય અસ. કુલર ઓર એસી વેરેવર રિક્વાયર્ડ, નોટ ઇન ધ યુઝ. વી શુડ સ્વિચ ઓફ. તો આન્સર આવશે વી શુડ ફેન, કુલર ઓર એસી should be switched off by us whenever not required or not in use. We should observe cycle day once in a month. તો cycle day should be observed once in a month by us. ઓકે, હવે ઓલ કેનનું થયેલું છે કુડ, તો બધું વસ્તુ ભૂતકાળ કરવાનું છે. આનું થશે વર. મેડોઝ એન્ડ ક્લાઉડ્સ, ક્રિએટનું થશે ક્રિએટેડ. વોટ પ્લેસ ઇઝ ધીસ? વોટ પ્લેસ વોઝ ધેટ? કેન યુ ગેસનું થશે કુડ યુ ગેસ. ઓકે મિત્રો, આ પ્રમાણે અહીંયા જોઈએ આપણે હેડ આવ્યું. હેડ ધ ડૉક્ટર નોટ રીચ ઇન ટાઈમ. ઇફ આવશે એટલે આમાં જોવાનું છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. ધ પેશન્ટ માઇટ હેવ ડાઈડ. બરાબર. આમાં રાજીવ્સ એન્ટ્રી વોઝ લાઇક અ પ્રિન્સ. બરાબર ને. મેનર ઓફ એક્શન એઝ ઇફ નહીં આવે, એમાં જ આવશે. જાહ્નવી ઇઝ સિન્સિયર ઇનફ to get admission in MBBS. Prachi proposed that they should visit. આ ડેટ શુડ આવશે, બરાબર ને. પાસ્ટ હેબિટમાં જોવાનું છે વેન માય અંકલ વોઝ ઇન કેનેડા હી યુઝ ટુ પ્લે ફૂટબોલ. બરાબર છે મિત્રો. ઓકે, આ પ્રમાણે જોવાનું છે. કમ્બાઈન કરવાનું છે મિત્રો સેન્ટેન્સને. Complete the passage choosing correct option from the bracket. We use fire to cook our food. Okay, our food warm our homes in winter and to generate electricity. But on the other hand, if fire gets out of control, okay, it can be very dangerous. Each year, thousands of homes and shops are damaged by fire. Okay, મિત્રો. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સેક્શન E, સેક્શન Dનું તમને કેવી રીતે લખવાનું છે તો હું બતાવીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.